વડોદરા મનપામાં કર્મચારીઓનો વિરોધ. હંગામી કર્મચારીઓને કાયમી કરવાની માંગ સાથે કર્મચારીઓનો વિરોધ. ખાલી જગ્યા પર ભરતી કરવા માટે પણ કર્મીઓની કરી છે રજૂઆત. પડતર માંગોને પૂરી કરવા કર્મીઓએ 7 દિવસનું આપ્યું છે અલ્ટિમેટમ. વલસાડ નેશનલ હાઈવે પર ટોલટેક્સમાં વધારો થવાની હિલચાલથી વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશનની બેઠક. ટોલટેક્સમાં વધારાના પગલે ટ્રાન્સપોર્ટર્સમાં રોષ છવાયો. ટ્રાન્સપોર્ટર્સે ટેક્સ વધારો ન કરવા અને રોડનું સમારકામ કરવા માંગ કરી. આણંદમાં ભૂતિયા શિક્ષકો પર સૌથી મોટો ખુલાસો. નોકરીમાં બેદરકારી દાખવનાર 6 શિક્ષકોને બરતરફ કરાયા. એનઓસી લઈને રજા પર ગયેલા શિક્ષકો નથી ફર્યા પરત. ઉમરેઠ, સોજિત્રા, ખંભા, તારાપુરના ભૂતિયા શિક્ષકો પર પ્રાથમિક શિક્ષણ વિભાગે કરી કાર્યવાહી. પંચમહાલના ગુસર ગામે કોઝવેની કામગીરીના ધાંધિયા. કોઝવે તૂટી જતા ગામ લોકોની અવરજવર માટે ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો. લોકો પથ્થરની ભેખડો પરથી રસ્તો પસાર કરવા મજબૂર. કોઝવે યુદ્ધના ધોરણે રિપેર કરવા લોકોની માંગ ઉઠી. તાપીના વ્યારામાં આધાર સુધારણાની કામગીરીના ધાંધિયા. આધાર કાર્ડ કેન્દ્રો પર અરજદારોની અરજી ફગાવી દેવાનો આક્ષેપ કરવામાં આવ્યો. આધાર નોંધણીની કામગીરી ન થતા અરજદારોને હાલાકી વેઠવાનો વારો આવ્યો. નર્મદાના ડેડિયાપાડામાં આધાર કાર્ડ માટે હાલાકી. રાશન કાર્ડ અને આધાર કાર્ડમાં કેવાયસી માટે લાંબી કતારો. કચેરીમાં ધીમી ગતિથી કામ થતું હોવાનો અરજદારોનો આરોપ. જ્યારે સર્વર ધીમું ચાલતું હોવાનું તંત્રનું રટણ યથાવત. તરણેતરના લોકમેળામાં અભદ્ર ડાન્સનો વિડીયો વાયરલ. લોકમેળામાં મોતના કુવાના સ્ટેજ પર યુવતીઓએ લગાવ્યા હતા ઠુમકા. અશ્લીલ ડાન્સનો વિડીયો વાયરલ થતા મેળાની ગરિમા લચવાઈ. તરણેતરના મેળાના વાયરલ વિડીયોને લઈને સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ જ્યોતિર્નાથ મહારાજનું નિવેદન. કહ્યું, ગુજરાતની સંસ્કૃતિના અસ્તિત્વને ખત્મ થઈ જાય તે પ્રકારનું છે આ કૃત્ય. જવાબદારો સામે કડક પગલાં લેવાની પણ તેઓએ કરી માંગ. ઉમરેઠના કાજીવાડ વિસ્તારમાં દૂષિત પાણીથી રહીશો થયા ત્રસ્ત. 2 દિવસથી પીવાના પાણી ગટરનું દૂષિત પાણી ભળી જતા લોકોએ ત્રાહિમામ પુકારી ઉઠ્યા. દૂષિત પાણી આવતા લોકો પાણી ખરીદીને પીવા મજબૂર બન્યા. દૂષિત પાણીના લીધે રોગચાળાની ભીતિ. પાલિકાએ તપાસ હાથ ધરી. ભાવનગરમાં ગંગાજળિયા તળાવ ગટર બન્યું હોય તેવા દ્રશ્યો. તળાવમાં ઠેર ઠેર ગંદકીના થર જામ્યા. પાણીજન્ય વનસ્પતિઓ ઉગી નીકળતા તળાવના જીવોએ ગુમાવ્યો જીવ. ગંદકી અને જળચર પ્રાણીઓના મોતના મામલે જીવદયા પ્રેમીઓમાં રોષ. બનાસકાંઠાના ધાનેરા સાચોર હાઈવે પર ટ્રેક્ટર ડ્રાઈવર વગર ચાલતું જોવા મળ્યું. અચાનક ટ્રેક્ટર હાઈવે ઉપર આવતા વાહન ચાલકો મૂંઝાયા. ઢાળમાં ટ્રેક્ટર ઊભું હોવા છતાં શોરૂમના કર્મચારીઓએ નથી રાખ્યું ધ્યાન. બનાસકાંઠાના ડીસામાં કોંગ્રેસે રેલી યોજી નાયબ કલેક્ટરને આપ્યું આવેદનપત્ર. સાંસદ ગેનીબેન ઠાકોરની આગેવાનીમાં રેલી યોજાઈ. પ્રદેશ કોંગ્રેસ કાર્યકારી અધ્યક્ષ ઇન્દ્ર વિજયસિંહ ગોહિલ ઉપસ્થિત રહ્યા. રાહુલ ગાંધી વિરુદ્ધ ઉશ્કેરણીજનક નિવેદન મામલે આવેદનપત્ર અપાયું. સાબરકાંઠામાં રાહુલ ગાંધીને અપાયેલી ધમકી અને અભદ્ર વર્તનના પગલે કોંગ્રેસ નેતાઓનો વિરોધ પ્રદર્શન. ભાજપના નેતાઓ સામે ફરિયાદ નોંધાવી કાર્યવાહી કરવાની માંગ કરી. કોંગ્રેસના કાર્યકરોએ રેલી યોજીને સૂત્રોચ્ચાર કરીને કર્યો વિરોધ. પાટણ જિલ્લા કોંગ્રેસે કર્યું વિરોધ પ્રદર્શન. રાહુલ ગાંધી વિશે થયેલા વાણી વિલાસને લઈને કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન. વિરોધમાં એમએલએ કિરીટ પટેલ સહિતના આગેવાનો જોડાયા. વાણી વિલાસ કરતા નેતાઓ સામે કરી કાર્યવાહીની માંગ. પંચમહાલમાં કોંગ્રેસના નેતાઓએ ભાજપના નેતાઓ સામે ફરિયાદ નોંધવા કરી માંગ. રાહુલ ગાંધીના અભદ્ર શબ્દે કહી ધમકી આપવા મુદ્દે કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું. ગોધરાબાઈ ડિવિઝન પોલીસ મથકે જિલ્લા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખની અધ્યક્ષતામાં ફરિયાદ નોંધવા લેખિત રજૂઆત કરી. રાહુલ ગાંધી વિરુદ્ધ અભદ્ર વાણી વિલાસને લઈને કોંગ્રેસમાં રોષ. જૂનાગઢ શહેર અને જિલ્લા કોંગ્રેસે એસપીને આપ્યું આવેદનપત્ર. રાહુલ ગાંધી વિરુદ્ધ અભદ્ર ભાષાનો ઉપયોગ કરનાર ભાજપ નેતા સામે ફરિયાદ નોંધાવવા માંગ કરી. અમદાવાદમાં આરક્ષણ મુદ્દે રાહુલ ગાંધીના નિવેદન મામલે વિરોધના નારા સાથે સારંગપુર ખાતે વિરોધ પ્રદર્શન યોજાયું. રાજસ્થાનના નાયબ સીએમ પ્રેમચંદ બેરવા, સાંસદ દિનેશ મકવાણા સહિતના આગેવાનોએ બાબા સાહેબની પ્રતિમા પાસે ધરણા પર બેસી વિરોધ નોંધાવ્યો. પંચમહાલ જિલ્લા ભાજપ અનુસૂચિત જનજાતિ મોરચાના નેજા હેઠળ કોંગ્રેસ સામે વિરોધ કરાયો. અમેરિકામાં રાહુલ ગાંધી અનામત વિરુદ્ધ આપેલી સ્પીચને લઈને સૂત્રોચ્ચાર સાથે વિરોધ. કોંગ્રેસની દેશ વિરોધી માનસિકતા ગણાવી મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું. રાજધાની દિલ્હીમાં ભાજપ કાર્યકરોએ રાહુલ ગાંધી વિરુદ્ધ રોષ ઠાલવ્યો. વિદેશમાં કરેલી ટિપ્પણી સામે રાહુલ ગાંધીનું પુતળા દહન કરી વિરોધ નોંધાવ્યો. રાહુલ ગાંધી હાય હાયના નારા સાથે કર્યો વિરોધ. દિલ્હીમાં શીખ સમુદાયે નોંધાવ્યો ઉગ્ર વિરોધ. કોંગ્રેસના કાર્યાલયે મોટી સંખ્યામાં શીખ બંધુઓએ બેનરો અને ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો. રાહુલ ગાંધીએ વિદેશમાં આપેલા શીખ સમુદાયના નિવેદન પર લોકો રસ્તા પર ઉતર્યા. દિલ્હીમાં કોંગ્રેસ કાર્યાલયનો શીખ સમુદાયે ઘેરાવો કર્યો. ઉગ્ર વિરોધ થતા પોલીસ બંદોબસ્ત અને બેરિકેડ લગાવાયા. પ્રદર્શનકર્તાઓએ બેરિકેડ કૂદી કોંગ્રેસ કાર્યાલયમાં ઘૂસવાનો કર્યો પ્રયાસ. મહેસાણા નગરપાલિકાની બેદરકારી. નર્મદા પાણી પુરવઠા વિભાગને 20.16 કરોડનું બિલ ચૂકવવાનું બાકી. પાણી પુરવઠા વિભાગે પત્ર લખી બાકી બિલ ચૂકવવા કરી માંગ.
પોરબંદરના ઉદ્યોગનગરમાં વીજળીના ધાંધિયા થતા ઉદ્યોગકારો પરેશાન. 2 ગણો વીજ વપરાશ વધતા ઉદ્યોગોમાં અવારનવાર વીજ ફોલ્ટની સમસ્યા. ઉદ્યોગકારોએ અલગ સબ ડિવિઝન ફાળવવા પીજીવીસીએલ અને ઉર્જા મંત્રીને કરી રજૂઆત. રાજકોટમાં આરએમસીના જનરલ બોર્ડમાં વિપક્ષનો હોબાળો. વશરામ સાગઠિયાએ બીપીએમસી એક્ટનું પુસ્તક લઈ કર્યો વિરોધ. વશરામ સાગઠિયાએ શાસકોને બીપીએમસી એક્ટના નિયમો જાહેરમાં સમજાવ્યા. મ્યુનિસિપલ કમિશનર જનરલ બોર્ડમાં ખાડા અને રોડ રસ્તાના કામ મુદ્દે વિગત આપતા હતા ત્યારે કર્યો હતો વિરોધ. રાજકોટમાં વધુ એક નકલી સ્કૂલની આશંકા. ગોંડલ રોડ પર મંજૂરી વિના 10 વર્ષથી શાળા ધમધમતી હોવાનો આરોપ. શિક્ષણ અધિકારીએ આપ્યા તપાસના આદેશ. સુરતના અડાજણમાં જમીન દલાલ લૂંટાયો. રાંદેર રોડ પર અંદાજે 5 કરોડની લૂંટ થઈ હોવાની શક્યતા. જમીન દલાલને પૈસાની ચૂકવણીના બહાને લૂંટી લેવાની ઘટના સીસીટીવીમાં કેદ. ડીસીપી સહિતના અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી. સુરતમાંથી 5 કરોડની લૂંટના ફરાર આરોપી વલસાડથી ઝડપાયા. વલસાડ એલસીબી અને એસઓજી પોલીસે કાર્યવાહી કરી. ઝડપાયેલા આરોપીઓ પાસેથી લૂંટનો કેટલોક મુદ્દામાલ પણ મળી આવ્યો. જૂનાગઢમાંથી એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપાયો. કારમાંથી 6.20 ગ્રામ ડ્રગ્સ ઝડપાયો. કાર સહિત કુલ 11 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. એસઓજી એનડીપીએસ એક્ટ મુજબ ગુનો દાખલ કરી એક આરોપીની કરી છે ધરપકડ. કચ્છની દરિયાઈ સીમામાંથી ડ્રગ્સનો જથ્થો મળ્યો. બીએસએફના પેટ્રોલિંગ દરમિયાન જખો પાસેના નિર્જન ટાપુ પરથી મળ્યા ડ્રગ્સના પેકેટ. અંદાજિત 12.40 કિલો ડ્રગ્સ ઝડપાયું. અરવલ્લીના મોડાસામાં મહિલા બસ કંડક્ટર પર હુમલાનો મામલો. 3 મહિલા અને 1 પુરુષ સામે ફરિયાદ નોંધાઈ. સોનાની ચેન અને ટિકિટના પૈસાની અસામાજિક તત્વોએ કરી હતી લૂંટ. ઝાપાઝપીનો વિડીયો વાયરલ. સુરક્ષા અંગે માંગ ઉઠી. સુરતની અંજની ઇન્ડસ્ટ્રીઝમાં ઉત્પાદન કાર્ય 4 દિવસથી બંધ. અસામાજિક તત્વોએ કામદારોને અટકાવ્યા. ઇન્ડસ્ટ્રીઝમાં ધમકીભર્યા પોસ્ટર લગાવ્યા. કામદારોમાં ભયનો માહોલ છવાયો. ભાવ વધારો આપવા માટે ઉડિયા ભાષામાં લાગ્યા હતા બેનરો. ગાંધીનગરમાં કોર્ટમાં હથિયાર સાથે આવ્યા હત્યાના આરોપીઓએ વોશરૂમમાં હથિયાર છુપાવ્યા હતા. કોર્ટના અધિકારીને જાણ થતાં પોલીસ એક્શનમાં આવી. ભાવનગરના શિહોરમાં ડમી કર્મચારીનો મામલો. ઇન્ચાર્જ ચીફ ઓફિસરે તપાસનો ધમધમાટ શરૂ કર્યો. પાલિકાના દરેક વિભાગમાં નિવેદનના આધારે તપાસ હાથ ધરાઈ. તપાસ પૂર્ણ થતાં આરોપી સામે કાર્યવાહી કરાશે. નવસારી બારડોલી રોડ પર દીપડાને પકડવા વન વિભાગની મહેનત નિષ્ફળ. હુમલાખોર દીપડો જંગલમાં ફરાર થયો. અકસ્માતમાં દીપડાને પગ અને માથાના ભાગે ઈજા પહોંચી. લંગડાતી ચાલે શેરડીના ખેતરમાં ભાગ્યો દીપડો. સ્થાનિકોમાં દીપડાનો ભય યથાવત. ભરૂચના કેરવાડા ગામમાં તળાવમાંથી મગરનું કરાયું રેસ્ક્યુ. ઢાઢર નદીના પાણી ઓસરતા ઠેર ઠેર મગરની લટાર સામે આવી. ફોરેસ્ટ વિભાગના અધિકારીઓએ મગરનું રેસ્ક્યુ કરવાની પ્રક્રિયા હાથ ધરી. મહાકાય મગર પાંજરે પુરાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો. ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી વાઘાણીએ લોક પ્રશ્નો સાંભળ્યા. લોકોને પડતી મુશ્કેલીઓ સમસ્યાઓ દૂર કરવા કર્યો પ્રયાસ. વિવિધ મુદ્દે રોષે ભરાયેલા યુવાનોએ કરી ધારાસભ્યને રજૂઆત. જીતુ વાઘાણીએ સમસ્યા દૂર કરવા કરી જાણ. કિસાન કોંગ્રેસ ચેરમેન પાલ આંબલિયાનો સીએમને પત્ર. અતિવૃષ્ટિ સર્વે સહાય બાબતે લખ્યો છે આ પત્ર. 6 જિલ્લાઓ અને 68 તાલુકામાં લીલો દુષ્કાળ જાહેર કરવાની માંગ. કચ્છ, મોરબી, જામનગરમાં લીલો દુષ્કાળ જાહેર કરવામાં. પાલ આંબલિયાના પત્ર પર ભાજપ પ્રવક્તા હિતેન્દ્ર પટેલનો વળતો જવાબ. સર્વે અને સહાયની કામગીરી ચાલી રહી છે. વરસાદથી નુકસાન થયેલી જગ્યાએ કૃષિ વિભાગ કાર્યરત. સરકારે પહેલા તબક્કામાં 370 કરોડની સહાય જાહેર કરી. રાજ્યમાં ઓબીસી કમિશન મુદ્દે થયેલી પિટિશન પર હાઈકોર્ટમાં સુનાવણી. રાજ્ય સરકારે સોગંદનામું રજૂઆત કરી. એક જ સભ્યનું કમિશન ચલાવવા મુદ્દે રજૂઆત કરી. સાથે જરૂર પડે તો તજજ્ઞોની સલાહ લેવાની પણ તેમણે વાત કરી. રાહુલ ગાંધી પર રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી પ્રેમચંદ બેરવાનું નિવેદન. રાહુલ ગાંધી અમેરિકામાં યાત્રામાં આરક્ષણ હટાવવા માટે નિવેદન આપ્યું. પ્રેમચંદે નહેરુ અને ઇન્દિરા ગાંધીના શાસન વિશે પણ કોંગ્રેસ પર કર્યા પ્રહાર. બોટાદ નગરપાલિકામાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો. અલગ અલગ 54 જેટલા કામો એક જ સ્થળ ઉપર થયા. 5 વોર્ડના લોકોને મળ્યો કાર્યક્રમનો લાભ. લાભાર્થીઓએ તંત્રની કામગીરીને લઈને આનંદ કર્યો વ્યક્ત. ભારતીય શેર બજારમાં તેજીનો માહોલ. સેન્સેક્સમાં 1300 થી વધુ પોઈન્ટના ઉછાળા. સેન્સેક્સ પ્રથમ વખત 84,000 પાર. અમદાવાદમાં સગીરને શાળાએ વાહન સાથે મોકલતા વાલીઓ સાવધાન. શાળાએ વાહન લઈ જતા સગીરો સામે હવે થશે કાર્યવાહી. અમદાવાદ જિલ્લા ડીઈઓ અને આરટીઓ સાથે મળી કાર્યવાહી કરી શકે. ગાંધીનગરમાં ગૌણ સેવા પસંદગી મંડળની ઓફિસે પહોંચ્યા ઉમેદવારો. સીવીઆરટી પદ્ધતિ નાબૂદ કરવાની માંગ ઉઠી. મોટી સંખ્યામાં જુનિયર ક્લાર્કની પરીક્ષાના ઉત્તીર્ણ ઉમેદવારો થયા એકઠા. જુનિયર ક્લાર્કના અને ગ્રુપ એના મેરિટ લિસ્ટમાં વિસંગતતાઓનો દાવો.
મેરિટ લિસ્ટ મુદ્દે કેટેગરીના 7 ગણા ઉમેદવારો લેવામાં આવનાર હતા. ગૌણ સેવા પસંદગી મંડળ હવે પછીની કોઈપણ ભરતી સીબીઆરટી પદ્ધતિથી ન લે તેવી માંગ. આ સિસ્ટમ નાબૂદ કરી જીપીએસસી પેટર્નની યાદી જાહેર કરવામાં આવે તેવી માંગ. બદ્રીનાથ નેશનલ હાઈવે બન્યો ખતરનાક. સતત ભૂસ્ખલન થવાના કારણે સ્થાનિકો અને યાત્રીઓની પરેશાની. રસ્તા વચ્ચે કાટમાળ પડતા લોકોને અવરજવરમાં હાલાકી. આઈફોન 16 ખરીદવા માટે લોકોએ કરી પડાપડી. દિલ્હી મુંબઈના સ્ટોર 3 કલાક વહેલા ખુલ્યા. એપલ સ્ટોરની બહાર આઈફોન ચાહકોની લાંબી કતાર. આઈફોન 16ની કિંમત ગયા વર્ષે લોન્ચ કરાયેલ આઈફોન 15 જેટલી જ છે. 128 GB સ્ટોરેજવાળા બેઝ વેરિયન્ટની કિંમત 79,900 રૂપિયાથી શરૂ. 256 GB સ્ટોરેજ મોબાઈલની કિંમત 89,900 રૂપિયા. ઉત્તર પ્રદેશના મેરઠ શહેરમાં ફાયર વિભાગે યોજી મોક ડ્રીલ. ફાયર વિભાગ, પોલીસ, એનસીસી કેડેટ્સ, એમ્બ્યુલન્સ સહિતની ઇમરજન્સી સેવા ઉપલબ્ધ કરાઈ. આગ લાગે ત્યારે કેવા પગલાં લેવા તે અંગે માહિતી અપાઈ. મધ્યપ્રદેશના ભોપાલમાં કોંગ્રેસે ટ્રેક્ટર ન્યાય યાત્રા યોજી. ખેડૂતોની સમસ્યાઓ અને સોયાબીનના વ્યાજબી ભાવ આપવા માંગ કરી. ખેડૂતોની વિવિધ માંગણીઓ સાથે કોંગ્રેસે રાજ્યસ્તરીય વિરોધ કર્યો. હિમાચલ પ્રદેશના શિમલામાં સચિવાલય બહાર વિરોધ પ્રદર્શન. બેરોજગાર યુવાનોએ સચિવાલયનો કર્યો ઘેરાવો. ખાલી જગ્યાઓ ભરવાની માંગ સાથે બેરોજગાર યુવાનોએ કર્યું વિરોધ પ્રદર્શન. આપના પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલનો હરિયાણામાં મેગા રોડ શો યોજાયો. કેજરીવાલે જનમેદનીને કર્યું સંબોધન. હરિયાણામાં પણ સંપૂર્ણ નિષ્ઠાથી કામ કરવાનું કેજરીવાલે આપ્યું નિવેદન. કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાન મેઘાલયની મુલાકાતે. મેઘાલય પેવેલિયન લોન્ચિંગ કાર્યક્રમમાં આપી હાજરી. નેશનલ કોઓપરેટિવ ઓર્ગેનિક્સ લિમિટેડ અને મેઘાલય સરકાર વચ્ચે એમઓયુ હસ્તાક્ષર સમારોહ યોજાયો. ઝારખંડમાં ચૂંટણી પહેલા ભાજપની તૈયારીઓ તેજ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પરિવર્તન યાત્રાની શરૂઆત કરાવી. સાહિબગંજ જિલ્લાના ભોગનાડીહથી સંથાલ પરગણા સુધી યોજાશે પરિવર્તન સંકલ્પ યાત્રા. ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ રાહુલ ગાંધીને ફેલ પ્રોડક્ટથી સંબોધ્યા. રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી મોદીને વારંવાર અપશબ્દો કહેતા જેપી નડ્ડાએ મલ્લિકાર્જુન ખડગેને લખ્યો પત્ર. રાહુલ ગાંધીને પોલિશ કરીને ફરીથી માર્કેટમાં મૂકવાની નડ્ડાએ કરી વાત. ગાંધીનગરમાં ટ્રાન્સજેન્ડર વિઝિબિલિટી ડે 2024ની ઉજવણી. છેલ્લા 24 વર્ષથી કાર્યરત લક્ષ્ય ટ્રસ્ટ દ્વારા કરાય છે આયોજન. ટ્રાન્સજેન્ડર સમુદાયના વિકાસ માટે માનવેન્દ્રસિંહ ગોહિલે કરી અનેક રજૂઆત. યાત્રાધામ અંબાજી ખાતે યોજાઈ પ્રક્ષાલન વિધિ. ભાદરવી પૂનમના મેળા બાદ સ્વચ્છતા અને પવિત્રતા જાળવવા માટે કરાય છે પ્રક્ષાલન વિધિ. દર વર્ષે ભાદરવી પૂનમ પછીની ચોથે કરવામાં આવે છે આ પ્રક્ષાલન વિધિ. ઊંઝા એપીએમસીની ચૂંટણી જાહેર. એશિયાના સૌથી મોટા ઊંઝા એપીએમસી માર્કેટની ચૂંટણી 16 ડિસેમ્બરના રોજ યોજાશે. 17 ડિસેમ્બરે થશે મતગણતરી. સીએમ ભૂપેન્દ્ર પટેલ ધારીની મુલાકાત પર પહોંચ્યા. ધારી પોલીસ હેડક્વાર્ટરનું કર્યું લોકાર્પણ. આંબરડી સફારી પાર્કમાં કર્યું વૃક્ષારોપણ. એમએલએ જેવી કાકડિયા, કૌશિક વેકરિયા રહ્યા હાજર. અંબાજી પદયાત્રા સ્વચ્છ પર્યાવરણ યાત્રા અભિયાન હેઠળ અનોખી કામગીરી હાથ ધરાઈ. અંદાજે 73 ટનથી વધુ કચરો એકત્રિત કરવામાં આવ્યો. 74,800 પ્લાસ્ટિકની બોટલ સામે 5,000 સ્ટીલની બોટલોનું કરવામાં આવ્યું વિતરણ.